તો ગુજરાત હેડ યુનિયનના જનરલ સેક્રેટરી ભરત પાઠકે પણ હોસ્પિટલના રેડિયાળ વહીવટની જોરદાર આલોચના કરતા આરએમઓના બાથરૂમ સંડાસ અને દર્દીઓના બાથરૂમ સંડાસ વિશે ભેદનો ઉલ્લેખ કરી તંત્ર પર પ્રહારો કર્યા હતા. અને આ દેશના મજૂરો, જે દેશની કુલ આબાદીના 30% મજૂરો છે, તેમના માટે ચાલતી આ ઈએસઆઈની યોજના સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે. મજૂરો અને માલિકોના પૈસાથી ચાલે છે. તેમ છતાં અહીંયા મજૂરો અને એના કુટુંબીઓ માટેના બાથરૂમ તમે જોશો તો જોવા જેવા છે. એવા છે કે ત્યાં કોઈ કૂતરાને કહો કે ત્યાં જઈને બાથરૂમ જઈ આવો તો કૂતરું પણ ના જાય એવી હાલતમાં વડોદરાનો મજૂર ત્યાં બાથરૂમને સંડાસ કરવા જાય છે. પાણીની જે સુવિધા ચોખ્ખાઈ હોવી જોઈએ, હોસ્પિટલમાં જે ચોખ્ખાઈ હોય તેવી ચોખ્ખાઈ નથી. અને બીજી બાજુ અહીંના જે ડોક્ટર છે, આરએમઓ, એનું બાથરૂમ જુઓ તો 3 સ્ટાર હોટલ જેવું ચકચકાટ છે. તો જેના પૈસેથી હોસ્પિટલ ચાલે છે એને રોવાનું, અને જે લોકોને સરકાર અમારા પૈસાથી પગાર મળે તેમને જલસા કરવાના. અહીંયા દર્દીઓને જે સુવિધા મળવી જોઈએ તે તમે સુવિધા જુઓ, એના પલંગ જુઓ તો કાટ ખાઈ ગયા છે, એના પર કલર નથી કરતા, એના ગાદલા છે તે સડી ગયેલા છે, એને ઓશિકા નથી આપતા. ઘણા માણસોની હાલત એવી છે કે ઘરેથી ગાદલું ઓશિકું લઈને અહીં આવવું પડે છે. અને કેટલાક જગ્યાએ તો તમે જુઓ તો કામદારની ખૂબ ખરાબ હાલત છે. મારા માહિતી મુજબ ઈએસઆઈ કોર્પોરેશન પાસે આ દેશમાં 10,000 કરોડ રૂપિયા સરપ્લસ છે, વધારાના પડ્યા છે. તેમ છતાં વડોદરામાં આવી હાલત છે. વાઘોડિયાના 15,000 થી 20,000 કામદારોને સારવાર લેવી હોય તો જમનાબાઈ હોસ્પિટલમાં આવવું પડે. પૈસા અમે આપીએ અને ભાડું ખર્ચીને બી અમે આપીએ. એ લોકો વાઘોડિયામાં હોસ્પિટલ નાખવા તૈયાર નથી, દવાખાનું નાખવા તૈયાર નથી. અને આ હોસ્પિટલની હાલત જે છે તે તમે જોઈ શકો છો કે અહીંયા દિન બ દિન અમારી સારવાર થવાના બદલે નવા રોગ લઈને જવાનો વખત આવે છે. એટલે અમે આ બધી વસ્તુથી આ રાજકીય અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે અમે કહીએ છીએ કે કાં તો હવે કામદારોને આ ચૂંટણી પછી હાથમાં હથિયાર લેવાનો વખત આવશે. હું બહુ જવાબદારી સાથે કહું છું કે હથિયાર લેવાનો વખત આવશે અને આ ઈએસઆઈની હોસ્પિટલ દેખાય છે કે અમે એનો કબજો લઈ લઈશું અને કે અહીં જે છે એમને કાઢી મૂકીશું. ખેર ઈએસઆઈ હોસ્પિટલ જ બીમાર દેખાતા હોસ્પિટલમાં બીમારીની સારવાર માટે આવતા કામદાર દર્દીઓ તથા તેના પરિવારજનોની બીમારી કેટલી દૂર થતી હશે તેવો સવાલ ચોક્કસ થાય. પરંતુ હોસ્પિટલના આરએમઓ અપૂરતા સ્ટાફનું બહાનું આગળ ધરી પોતાને બચાવવામાં જ લાગ્યા હતા. એટલે જે કેપેસિટી હોય ટોયલેટ બાથરૂમ કે એમાં પણ એમાં ઘણીવાર એવું થઈ શકે કે ભાઈ ઓવરલોડ હોવાથી અથવા તો સ્ટાફ સરકાર બગાડી જાય ત્યારે એટલો સ્ટાફ પૂરતો ના હોય કે એક જણ જઈને તરત સ્ટાફ, એટલે કોઈક વાર આવી ફરિયાદ થતી હોય છે. મારા 4 લીધા પછી લગભગ જાન્યુઆરી પછી હું રેગ્યુલર અઠવાડિયામાં 1 કે 2 દિવસ રાઉન્ડ લઉં છું. એ તમારા યુનિયન લીડરોને ખબર છે. અને ટોયલેટ બાથરૂમ પણ ઇવન ખોલીને મેં ચેક કર્યા છે, જોયું છે અને જે તે સ્ટાફને કડક સૂચનાઓ આપી અને કાર્યવાહી કરાવીએ છીએ. સ્ટાફની શોર્ટેજમાં અમારી પાસે ઇમરજન્સી સ્ટાફ જે છે એ લગભગ પૂરતો છે, એમાં કોઈ શોર્ટેજ હોતી. સરકારની નીતિ જ છે કે ઇમરજન્સી સ્ટાફ તાત્કાલિક ભરી દેવામાં આવે. નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે જે ફિક્સ પગારની વાત છે એ સરકારની નીતિ છે. અને 19 ફીસ પર અમને એક સાથે ઓર્ડર કરીને આપવામાં આવ્યા હતા અને એ લોકો પૂરા કલાકો માટે જ બંધાયેલા હોય છે ફરજ માટે. એ 5 વર્ષના ઓર્ડર હોય છે જે સરકારની નીતિ પ્રમાણે જે થતું છે. 5 વર્ષ પછી આગળના જે ઓર્ડર મળશે એ પ્રમાણે કાર્યવાહી એ લોકોને થશે. એના માટે અમે કાર્યવાહી લખાણ કરીને રિપેરિંગ માટે એના માટે ઓર્ડર પણ કરી દીધેલા છે અને એ કામ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ છે. એ કોન્ટ્રાક્ટની જે અમારી જે લિમિટ હોય છે લગભગ વર્ષે સિવિલ કામ માટે 35 લાખ રૂપિયા અને ઇલેક્ટ્રિકલ કામ માટે પણ 30 લાખ રૂપિયા જેવું બજેટ હોય છે. એ હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટી જોતી હોય છે અને આ કામગીરી અમે ઈએસઆઈ કોર્પોરેશનમાંથી મંજૂરી મેળવી અને કરાવતા હોઈએ છીએ. અમારા અધિક્ષક એના ચેરમેન હોય છે કમિટીના અને સબ રિજનલ ઓફિસ ઈએસઆઈ કોર્પોરેશનની ઓથોરિટી પણ બેસતી હોય છે અને 2 એન્જિનિયર્સ એના માટે એપોઇન્ટ કરે છે કે જે વર્ષે અઠવાડિયામાં 1 કે 2 દિવસ અહીંયા આવે અને આખું વિઝિટ કરીને જે કામ કરે એનો રિપોર્ટ તૈયાર કરે અને એના બેઝ પર મિટિંગમાં પાસ કરી મંજૂરી મેળવી અને કામ અમે કરાવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કામદાર વીમા યોજનાનું સંચાલન કરતા ઈએસઆઈ કોર્પોરેશન પાસે કરોડોનું ભંડોળ હોવા છતાં અસુવિધાની ભરમાર સવાલોના ઘેરામાં છે. ઈએસઆઈ દ્વારા કામદારો જટિલ રોગોની સારવાર માટે શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલોની સારવાર અપાય તે સારી વાત છે. પરંતુ ઈએસઆઈ હોસ્પિટલમાં સુવિધાઓ આપવામાં કેમ વિચારતું નથી? આવી નરકાગાર સ્થિતિમાં કામદારોને સારવારના બદલે નવા રોગની ભેટ મળે તેમ હોય તંત્ર સામે સરકારે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે.